હેલો નમસ્કાર વિજેન્દ્ર દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 12 વિષય તમારો ગુજરાતી, જેની અંદર આપણે ચેપ્ટર નંબર જોવાના છે 19 ઈશ્વર સર્વવ્યાપી, જેનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું, જે તમને પરીક્ષામાં પણ મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે। અને આ સ્વાધ્યાય છે એ તમારી ગુજરાતીની નોટબુકની અંદર લખી લેશો। મિત્રો આપણી ચેનલ પર તમારા ધોરણ 12ના તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન ઉપલબ્ધ છે, જે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી તેની લિંક મેળવી શકો છો। તો શરૂઆત કરીએ। પાઠનું નામ છે ઈશ્વર સર્વવ્યાપી, જેનો સાહિત્ય કૃતિનો પ્રકાર છે નિબંધ, અને લેખક છે આનંદ શંકર ધ્રુવ। સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે। જે અંદર પહેલો પ્રશ્ન છે, પરમેશ્વર ક્યાં વસે છે? તો જવાબ આવશે પરમેશ્વર સર્વ પદાર્થમાં વસે છે। પ્રશ્ન 2, પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય છે? તો પરમેશ્વરના જ્ઞાનથી નમ્રતા કેળવી શકાય છે। ત્યારબાદ આગળ જઈએ, ઈશ્વર કયા સ્વરૂપમાં જોવા મળે છે? તો ઈશ્વર પૃથ્વી, જળ, તેજ, વાયુ, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી, મનુષ્ય સ્વરૂપે જોવા મળે છે। પ્રશ્ન 4, આત્મા અને પરમાત્મા વચ્ચે શું ભેદ છે? તો આત્મા એ પરમાત્માનો અંશ છે, અને પરમાત્મા વિભુ છે, સર્વોપરી છે અને વ્યાપક છે। આગળ જોઈએ પ્રશ્ન 5, વિદ્યાર્થીઓમાં કયા ગુણોનો આવિર્ભાવ થાય છે? તો જોઈએ, વિદ્યાર્થીઓમાં જ્ઞાન, વિદ્વતા, ઠરેલતા, વિનમ્રતા, નિર્ભિમાનપણું વગેરે ગુણનો આવિર્ભાવ થાય છે। પ્રશ્ન 6, ઉદાલ કે શ્વેત કેતુને ગુરુને ઘેર દૂર ભણવા શા માટે મોકલ્યો? તો ઉદાલકના કુળની પરંપરા હોવાથી પુત્ર શ્વેત કેતુને ગુરુને ઘેર દૂર ભણવા માટે મોકલ્યો। મિત્રો વિડીયો સારો લાગે છે, વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર પણ કરતા રહેશો। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે। જે અંદર પહેલો પ્રશ્ન છે, એકબીજાથી કોને કોને છૂટા પાડી શકાય નહીં, શા માટે? તો સાકર દૂધમાં ઓગળી જાય છે, પરિણામે સાકરને છૂટી પાડી શકાતી નથી। એ જ રીતે જળમાં મીઠું ઓગળી જાય છે, પરિણામે મીઠાને છૂટું પાડી શકાતું નથી। એ રીતે પૃથ્વી, જળ, તેજ વગેરે પરમેશ્વરનો જ આવિષ્કાર છે, એ તત્વોથી પરમેશ્વરને અલગ કરી શકાય એમ નથી। આગળ પ્રશ્ન 2, ઉદ્દાલકે શ્વેત કેતુને શું પ્રશ્ન કર્યો? તેણે શો ઉત્તર આપ્યો? તો ઉદ્દાલકે શ્વેત કેતુને પ્રશ્ન કર્યો, તે તારા ગુરુને કદી પૂછ્યું હતું કે ગુરુજી, એવો કયો પદાર્થ હશે જે એકને જાણવાથી સર્વ કંઈ જાણવામાં આવી જાય? ત્યારે શ્વેત કેતુએ ઉત્તર આપ્યો, પિતાજી, એકને જાણવાથી તે વળે બધાનું જ્ઞાન સી રીતે થઈ જાય? પ્રશ્ન 3, વિદ્યા મેળવવા પહેલાં અને પછી શ્વેત કેતુના સ્વભાવમાં શો તફાવત રહેલો છે? તો શ્વેત કેતુને 8મે વર્ષે યજ્ઞોપવીત દીધી હતી, તેથી તેણે કુળના રિવાજ પ્રમાણે યજ્ઞોપવીત લીધા પછી ગુરુના ઘેર વિદ્યા ભણવાની હતી, પરંતુ તે 12 વર્ષનો થયો ત્યાં સુધી ગુરુને ત્યાં ભણવા ગયો નહોતો। તેણે ભણવું ગમતું નહીં, તે તોફાની અને નિર્ભિમાની હતો। વિદ્યા મેળવ્યા પછી શ્વેત કેતુ સાવ બદલાઈ ગયો હતો, તે વિદ્વાન અને ઠરેલ થયો હતો, જો કે પરિપક્વ થવા છતાં તે અક્કડ અને અભિમાની થઈ ગયો હતો। પ્રશ્ન 4, પદાર્થ અને તેમાંથી બનેલા ઘાટ વચ્ચે શા સામ્ય અને વૈષમ્ય રહેલા છે? તો પદાર્થ અને તેમાંથી બનેલા ઘાટ વચ્ચે રહેલી સમાનતાને આપણે દ્રષ્ટાંતથી સમજીએ, જેમ કે માટી અને તેમાંથી બનેલો ઘડો કે ઈંટ, લોઢું અને તેમાંથી બનેલ તલવાર, અન્ય ઓજારો, સોનું કે તેમાંથી બનેલા બંગડી, ચેન જેવા અનેક પ્રકારના ઘરેણાં વગેરેમાં સમાન વસ્તુ અનુક્રમે માટી, લોઢું અને સોનું છે। આ પદાર્થમાંથી અલગ અલગ ઘાટ આપી તેને જુદા જુદા નામ આપવાથી મૂળ પદાર્થ અને તેમાંથી બનેલા ઘાટ વચ્ચે વૈષમ્ય દેખાય છે। પ્રશ્ન 5, ગુરુને ત્યાં ભણવાને લીધે શ્વેત કેતુમાં શા ફેરફાર થયા? તો પિતા ઉદ્દાલકના કહેવાથી શ્વેત કેતુ 12 વર્ષ સુધી ગુરુને ઘેર રહ્યું, અનેક પ્રકારની વિદ્યાઓ ભણ્યો। વિદ્યા મેળવ્યા પછી તે વિદ્વાન અને ઠરેલ થયો। એનામાં કેટલાક ફેરફાર દેખાયા, પણ તે અભિમાની અને અક્કડ થઈ ગયો હતો। એણે ઘણું ભણ્યો, એની બુદ્ધિ બહુ કેળવાઈ હતી, પણ એને આટલી બધી વિદ્યા ભણવાનું અભિમાન તેના વર્તમાનમાં દેખાતું હતું। પ્રશ્ન 6, ઉદ્દાલકે શા માટે શ્વેત કેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ આવવા કહ્યું? તો ઉદ્દાલકે શ્વેત કેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ આવવા કહ્યું, કારણ કે ઉદ્દાલક શ્વેત કેતુને સમજાવવા માંગતા હતા કે મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળી ગયા પછી દેખાતો નથી, માત્ર એ પાણી પીવાથી મીઠાશની ખારાશ અનુભવી શકાય છે। એ જ રીતે પરમેશ્વર અહીં જ છે, છતાં તું જોઈ શકતો નથી, એટલે પરમેશ્વર આંખે દેખાતા નથી, પણ એને અનુભવ કરી શકાય છે, અને એ રીતે પરમેશ્વર છે એની આપણને ખાતરી થાય છે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, લેખકે ઈશ્વરની સર્વવ્યાપકતા અને એકરૂપતા કાં દ્રષ્ટાંતો આપી વર્ણવી છે?
તો લેખકે ઈશ્વરને સર્વવ્યાપતા માટી, લોઢું અને સોનાના દૃષ્ટાંત દ્વારા વર્ણવી છે. જેમ માટીમાંથી ઈંટ, ઘડો, ઈંટ વગેરે અનેક પદાર્થો બને છે, પરંતુ એ સર્વ પદાર્થોમાં માટી જ રહેલી છે. એ જ રીતે લોટામાંથી છરો, તલવાર, ખીલા જેવા અનેક પદાર્થો બને છે. એમાં જ લોટું જ છે. સોનામાંથી પણ બંગડી, ચેઇન, વીંટી, કંદુરા જેવા અનેક પ્રકારના ઘરેણાં બને છે, પરંતુ એમાં પણ સોનું જ રહેલું છે. ઉપરાંત વડના ટેટાના કણમાં કંઈ જ દેખાતું ન હોવા છતાં એનામાં વડનું ઝાડ સમાયેલું છે. એમ ઈશ્વર પણ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ વગેરેમાં તેમજ સર્વ સૃષ્ટિમાં વ્યાપક છે. ઈશ્વરની એકરૂપતા સમજાવવા માટે લેખકે મીઠાનું દૃષ્ટાંત આપ્યું છે. જેમ પાણીમાં મીઠાનો ગાંગડો નાખવાથી પાણીમાં ઓગળી જાય છે, એ પછી મીઠાના ગાંગડાને પાણીમાંથી બહાર કાઢી શકાતો નથી, કેમ કે એ પાણીમાં એકરૂપ થઈ જાય છે. એ મીઠાવાળા પાણીને ચાખવાથી, એનો રસ લેવાથી જ એની ખારાશ અનુભવાય છે. તેમ ઈશ્વર આંખે દેખાતા નથી, પણ સર્વ પદાર્થોમાં એકરૂપ થઈ ગયા છે. એને અનુભવથી જ જાણી શકાય છે. પ્રશ્ન 2. પ્રશ્ન 2ની અંદર છે, ઈશ્વરનું કાલ્પનિક સ્વરૂપ ચિંતન રજૂ કરો. ઈશ્વરનું સ્વરૂપ કાલ્પનિક છે એવી કલ્પના કરો. જો ઈશ્વર એટલે કે પરમેશ્વર કાલ્પનિક હોય તો નરી આંખે દેખાતા સૃષ્ટિના સર્વ પદાર્થોને કાલ્પનિક ગણશો. એ સર્વને કેવળ પરમેશ્વર જ પોતાનામાંથી ઉત્પન્ન કરી શકાય છે, કેમ કે એમની પાસે અમાપ અનંત શક્તિ છે. જેમ ઘડો વગેરે માટીના બનેલા છે, તલવાર વગેરે લોઢાના બનેલા છે, ઘરેણાં વગેરે સોનાના બનેલા છે, તેમ સૃષ્ટિના સર્વ પદાર્થો પરમેશ્વરે બનાવેલા છે. પરમેશ્વરે ને ઈચ્છા થઈ કે હું એક છું, તે બહુ થાવ. પરમેશ્વર જ કાલ્પનિક હોય તો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ વગેરે ક્યાંથી આવ્યા? પરમેશ્વર જ એમને ધારણ કર્યા અને આ સૃષ્ટિ થઈ. એ સિવાય બીજું કોણ આ સૃષ્ટિ સર્જી શકે? જે આ પૃથ્વીમાં રહે છે, છતાં જે પૃથ્વી જાણતી નથી. પૃથ્વી જેનું શરીર છે, જે પૃથ્વીમાં રહીને તેને ચલાવે છે, એ પરમેશ્વર જ છે. એ જળમાં રહે છે, વાયુમાં રહે છે, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી, મનુષ્ય વગેરેમાં અને બ્રહ્માંડમાં ભરેલા અસંખ્ય પદાર્થોમાં રહે છે. છતાં એ તમામ પદાર્થો પરમેશ્વરને જાણતા નથી. એ પદાર્થો પરમેશ્વરનું જ શરીર છે. એ પદાર્થોની અંદર રહી રહ્યો છે, એ એમને ચલાવે છે, એ પરમેશ્વર છે. તો એને તમે કાલ્પનિક કઈ રીતે કહી શકો? એ આપણું અજ્ઞાન છે. પ્રશ્ન 3. મીઠાના ગાંગડા દ્વારા ઉદ્દાલક શ્વેતકેતુને કેવી રીતે ઈશ્વર વિશે સમજાવે છે? તો ઈશ્વરની એકરૂપતા સમજાવવા માટે લેખકે મીઠાનું દૃષ્ટાંત આપ્યું છે. જેમ પાણીમાં મીઠાનો ગાંગડો નાખવાથી એ પાણીમાં ઓગળી જાય છે, પછી એ મીઠાના ગાંગડાને પાણીમાંથી બહાર કાઢી શકાતો નથી, કેમ કે એ પાણીમાં એકરૂપ થઈ જાય છે. એ મીઠાવાળા પાણીને ચાખવાથી, એનો રસ લેવાથી જ એની ખારાશનો અનુભવ થાય છે. તેમ ઈશ્વર આંખે દેખાતો નથી, પણ સર્વ પદાર્થોમાં એકરૂપ થઈ ગયેલા છે. એને અનુભવથી જ જાણી શકાય છે. મિત્રો, આ હતું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન. અન્ય સ્વાધ્યાયનું સોલ્યુશન, અન્ય ચેપ્ટર, અન્ય વિડીયોઝ તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ત્યાંથી જોઈ લેશો. આ વિડીયો છે તમારા મિત્રોને પણ શેર કરી દો.